શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં અચાનક આગ લાગવાની બની ઘટના। ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। રસાલા કેમ્પમાં આવેલા રહેણાંકી મકાનની પાછળ પડેલા કચરામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જેમાં મકાન પાછળ પડેલા કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગની ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। ઘટના અંગે ફાયર સ્ટેશને જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જોકે આગની આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ સર્જાઈ નહોતી।